નમસ્તે. ડોક્ટર હિરેન પટેલની એનિમેશન સિરીઝમાં આજે આપણે જાણીશું ખભાના સાંધા વિશે. એમાં કેવા પ્રકારના અવયવો હોય છે, અલગ અલગ અવયવનું અલગ અલગ કાર્ય હોય છે, તો એને આપણે એનિમેશન વિડીયોમાં એક સરળ સમજૂતીથી સમજીશું. ખભો એક ખૂબ જ ભવ્ય મશીન છે જે સાંધાનું શરીરમાં મેક્સિમમ રેન્જ ઓફ મોશન છે. પરંતુ આ રેન્જ ઓફ મોશન વધારે હોવાથી ખભાના સાંધામાં ખૂબ તકલીફ પણ પડતી હોય છે. જો આ ખભાના સાંધાને સમજીએ તો તેમાં રોગ કેવો થાય છે અને તેમાં રિકવરી કેટલી ચેલેન્જિંગ હોય છે તે આપણને ખબર પડે. ખભાના સાંધામાં જેમ કે બોન, જોઈન્ટ, લિગામેન્ટ, ટેન્ડન, મસલ, નર્વ, બ્લડ વેસલ અને બરસા, જેને આપણે વારાફરતી જોઈશું. હાડકામાં જોઈએ તો ખભો હ્યુમરસ એટલે બાવડાનું હાડકું, સ્કેપ્યુલા બ્લેડ અને ક્લેવિકલ એટલે કોલર બોનથી બનેલું હોય છે. સાંધો સમજીએ તો ખભાની છત ઉપર એક્રોમિયન નામનું હાડકું હોય છે. ખભાના સાંધામાં 4 મુખ્ય સાંધા હોય, જેમાં મેઇન સાંધો હોય છે ગ્લિનોહ્યુમરલ જોઈન્ટ, જે બોલ અને સોકેટ ટાઈપનો જોઈન્ટ હોય છે. બીજો સાંધો હોય છે ક્લેવિકલ અને એક્રોમિયનની વચ્ચે, જેને એક્રોમિયોક્લેવિક્યુલર સાંધો કહેવાય છે. ત્રીજો સાંધો જે સ્ટર્નોક્લેવિક્યુલર જોઈન્ટ હોય, જે ખભા અને બાવડાને છાતીના હાડકા સાથે કનેક્ટ કરે છે. ચોથો એક ફોલ્સ સાંધો હોય છે જે સ્કેપ્યુલાની બ્લેડને પાંસળીઓની વચ્ચે ગ્લાઇડ કરે છે, જેથી આપણે હાથ ખભાના લેવલથી ઉપર લઈ જઈને તેનું કાર્ય કરી શકતા હોય છે. તે સ્કેપ્યુલાના આજુબાજુના સ્નાયુના બેલેન્સિંગથી થતું હોય છે. હ્યુમરસ ઉપર આર્ટિક્યુલર કાર્ટિલેજ નામનો તત્વ હોય છે. આર્ટિક્યુલર કાર્ટિલેજ તે કોઈ પણ સાંધામાં બે હાડકા સામે સાઇનોવિયલ મેમ્બ્રેનની આજુબાજુ હોય તો તેના ઉપરનું રબર કોટિંગ છે. ખભાના સાંધામાં આર્ટિક્યુલર કાર્ટિલેજ 1 ઇંચના ચોથા ભાગ જેટલું જાડું હોય છે, પણ તે પગના સાંધા કરતા હાથના સાંધામાં થોડું પાતળું હોય છે, કારણ કે તેમાં વજન ઓછો ખમવાનો હોય છે. તે રબર જેવું હોય છે અને ચીકાશ વાળું હોય છે, જેથી બે હાડકા સામે ઘર્ષણ વગર હેરફેર કરી શકે. ખભાની આજુબાજુ બહુ ઇમ્પોર્ટન્ટ લિગામેન્ટ હોય છે. લિગામેન્ટ તે સ્નાયુ હોય છે જે હાડકાને હાડકા સાથે જોડે છે. હવે એમાં જોઈન્ટ કેપ્સ્યુલ તે 4 મેઇન લિગામેન્ટની ભેગો કરીને બને છે અને તે આ વાટકીને ગોળા તરફ સ્ટેબિલિટી એટલે ખભો ખડી ના જાય એ રીતે મૂવમેન્ટ કરવામાં મદદ કરે છે. હવે એક્રોમિયોક્લેવિક્યુલર જોઈન્ટમાં પણ લિગામેન્ટ હોય છે, જેને એસી જોઈન્ટ લિગામેન્ટ કહેવાય છે. કોરાકોક્લેવિક્યુલર લિગામેન્ટ તે એ લિગામેન્ટ છે જે ક્લેવિકલ અને કોરાકોઇડ પ્રોસેસને જોડે છે. હવે કોરાકોઇડ પ્રોસેસ તે સ્કેપ્યુલાની બ્લેડનું જે હાડકું છે તેમાં એક આગળ પડતો નીકળેલો ભાગ હોય છે. હવે ગ્લિનોઇડ એક છીછરું હાડકું હોય છે, પણ તેમાં એક ફાચર પડેલી હોય છે સ્નાયુની, જેને ગ્લિનોઇડ લેબ્રમ કહીએ છીએ. હવે ગ્લિનોઇડ લેબ્રમ તમે સમજશો તો આ એક આડો છેદ અમે બતાવ્યો છે જેમાં એક ફાચર પડેલી છે, તેને ગ્લિનોઇડ લેબ્રમ નામનો સ્નાયુ કહેવાય. તે છીછરા લેબ્રમના ગ્લિનોઇડના હાડકાને ઊંધો કરી દે છે, જેથી ખભાનો ગોળો આરામથી ગ્લિનોઇડ ઉપર હરફર કરી શકે. હવે લેબ્રમની ઉપરના ભાગમાં બાઇસેપ્સ નામનો ટેન્ડન ચોંટેલો હોય છે. ટેન્ડન એ સ્નાયુ હોય છે જે હાડકા અને મસલને કનેક્ટ કરતો હોય છે અને તેની શરૂઆત ગ્લિનોઇડ લેબ્રમની છત એટલે એના ટોપ ઉપરથી થતી હોય છે, જે આ વિડીયોમાં આપ જોઈ શકો છો. એ જ પોઈન્ટ ઉપર બાઇસેપ્સ લેબ્રમનો એક ભાગ બની જતો હોય છે, જ્યાં ક્યારેક તકલીફ પડતી હોય તો લોકોને એમાં દુખાવો, ખભામાં હલનચલનમાં તકલીફ પડતી હોય છે. ખભાની આજુબાજુ 4 સ્નાયુ હોય છે, જેમ કે સુપ્રાસ્પિનાટસ, ઇન્ફ્રાસ્પિનાટસ, ટીરીસ માઇનર અને આગળ સબસ્કેપ્યુલારિસ નામનો સ્નાયુ. આ ચારેય સ્નાયુ ભેગા થઈને એક યુનિટ બનાવે છે, જેને આપણે રોટેટર કફ મસલ કહીએ છીએ. આ રોટેટર કફ મસલના સ્નાયુ જ જ્યારે કામ કરે ત્યારે આપણો હાથ સાઈડમાંથી ખભાથી આખો ઊંચો થાય છે અને 6 દિશામાં ફરે છે, જેથી આપણે રોજિંદુ કાર્ય કરી શકીએ છીએ. આ ખભાના સ્નાયુ સ્કેપ્યુલાને ટાઈટલી પકડીને હ્યુમરસ હેડને ઊંચો કરે છે. એક ડેલ્ટોઇડ મસલ જે ખભાનો સૌથી મજબૂત અને મોટો મસલ હોય છે, તે હાથને હલનચલન અને ઊંચો નીચો કરવામાં મદદ પ્રોવાઈડ કરે છે.
આ સિવાય 3 મેઇન ચેતાતંતુની નસો હોય છે જે ડોકના ભાગથી બગલના ભાગમાં થઈને હાથમાં જતી હોય છે. મેઇન નર્વ છે રેડિયલ નર્વ, બીજી અલ્નર નર્વ અને ત્રીજી મીડિયન નર્વ. આ નસો આપણી ચેતાતંતુના સ્નાયુને સપ્લાય કરે છે, જેથી આપણો હાથ ઊંચો નીચો થાય તેની સાથે દુખાવો, ટેમ્પરેચર અને સેન્સેશનને હાથમાંથી પાછા મગજ તરફ લઈ જાય છે. તે સિવાય એક એક્ઝિલરી નર્વ નામની નસ હોય છે જે ખભાના બગલના અંદરના ભાગમાંથી પસાર થાય છે. ડેલ્ટોઇડ સ્નાયુને સપ્લાય કરે છે અને એની ઉપરના ચામડીને પણ સપ્લાય કરે છે. એ સિવાય બગલના ભાગમાં એક્ઝિલરી આર્ટરી નામની મેઇન ધમની હોય છે જે લોહીને હૃદયમાંથી હાથ તરફ લઈ જાય છે અને તેની ઘણી બધી શાખાઓ શોલ્ડર જોઈન્ટને સપ્લાય કરે છે. શોલ્ડર જોઈન્ટ એટલે ખભો ખૂબ જ બ્લડ સપ્લાય વાળો વાસ્ક્યુલર સાંધો હોય છે અને તેમાં બ્લડ સપ્લાય ખૂબ સારું હોય છે. હવે બે હાડકા અથવા સ્નાયુ અને હાડકા વચ્ચે સેન્ડવિચમાં એક બરસા હોય છે. બરસા ભગવાને શરીરમાં એવા ભાગમાં આપ્યો છે જ્યાં સાંધો ના હોય અને સ્નાયુ અને હાડકાની વચ્ચે મૂવમેન્ટ થતી હોય તો એના સેન્ડવિચમાં બરસા આપેલો હોય છે. જે બરસા એક કોથળી છે જેની અંદર લુબ્રિકેટિંગ લિક્વિડ સમાયેલું હોય છે અને હાડકા અને સ્નાયુ વચ્ચેના ઘર્ષણને ઘટાડે છે. તો આપણે સમજ્યું આજે કે શોલ્ડર એક ખૂબ જ ભવ્ય સાંધો છે, ખૂબ જ કોમ્પ્લેક્સ સાંધો છે, તેમાં મૂવમેન્ટ ખૂબ જ વધારે છે અને આપણે એ રીતે સમજ્યા કે એની રેન્જ ઓફ મોશન થી આપણે મોટી મોટી વસ્તુઓ હાથથી ઉપર કરી શકીએ છીએ. આપણા હાથને એક 3D ડાયમેન્શનમાં હલાવી શકીએ છીએ જેથી આપણું રોજિંદુ કાર્ય કરી શકીએ અને આપણું રોજમરોજનું કાર્ય આપણે આ ખભાની મૂવમેન્ટથી કરી શકીએ. પણ એની રચના ખૂબ જ કોમ્પ્લેક્સ છે જે આજે આપણે સમજી. તો મિત્રો, આપે અમારો એનિમેશન વિડીયો જોયો જેમાં ખભાના સાંધાની એક સરળ સમજૂતી આપેલી છે. આપને ખભાના સાંધા વિશે કોઈ પણ ડાઉટ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો. અમે આપની કોમેન્ટ વાંચીને જવાબ આપવામાં ખૂબ આનંદ થશે. આપ અમારા બીજા ઓર્થોપેડિક રિલેટેડ વિડીયોઝ જોઈ શકો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમને એનાથી બીજા નવા ઓર્થોપેડિક રિલેટેડ વિડીયો બનાવવા માટે પ્રેરણા મળે છે. થેન્ક યુ.